ભાભી બધા આશ્રમે જાય છે અને બારે બહુ ગરમી છે. મેં બધાના માટે લીંબુ શરબત બનાવ્યું છે. લ્યો પી લ્યો. ઓ બાપા મારે નથી પીવું હાલ. કામ તમને તો બહુ ભાવે છે ને? બહુ ભાવતું હોય ને તોય મારે નથી પીવું ને તારા હાથનું તો બિલકુલ જ નથી પીવું. હાલ ઉપર યાદી ઉપર ઉપર ઉપર. કીધું ને પી લ્યો. લ્યો પીઓ. કંગુડી તું આ શું કરી રહી છે? મેં કીધું ને મારે નથી પીવું લે. શું કીધું? ના, એક વાર કંકુ કે ને એક કરવાનું. પીવો. પીવો. જ્યોતિ હો, શું થયું? તમે આટલા ડરેલા કેમ છો? અને આપણા રૂમમાંથી અવાજ છે ને આવ્યો? કઈ નહીં મમ્મી, કઈ નહીં, કઈ અવાજ નથી આવ્યો. હે ને કંકુડી? હા બા, આ રૂમમાંથી તો કઈ અવાજ નથી આવ્યો. મમ્મી તમારો કઈ ભ્રમ થયો હશે. બાકી આ કંકુડી તો બધાના માટે લીંબુ પાણી બનાવીને લાવી દીધું, એ પીતી હતી. હે ને કંકુડી? હા બા, અત્યારે તડકામાં બહાર જવાનું છે ને બધાને, એટલે તાડક થાય તો બધાના માટે મેં લીંબુ શરબત બનાવ્યું. જો જો બધાનું કેટલું બધું વિચારે છે. મારી કંકુ છે જેટલી ડાઈ કે પહેલા ઘરનાનું અને પછી પોતાનું ધ્યાન રાખશે. અરે જ્યોતિ વહુ, કંકુ શું કરો છો તમે લોકો? મોડું થાય છે, આપણે આશ્રમ જવાનું છે ને. ગાડી આવી ગઈ છે અને જો મોડું થશે ને તો ગુરુજી ક્યાંય વિશ્રામમાં ન જતા રહે. ચાલો. ભાભી ચાલો કંકુઓ. કંકુડી નહોતી, કંકુડી નહોતી. આ 100% કોઈ બીજી જ બલા હતી. હવે ભાભીને વાત કરવી જોઈએ. એક વાત કરું, એમને કહીશ ને તો એ પછી એવું કહેશે કે હું ડરી ગઈ. ના ના, ભાભીની વાત મત કરવાની. જોતે ભાભીની વાત મત કરવાની. હે ભાભી, કેટલી વાર? હાય બાપા, ઓ હજી તમે તૈયાર નથી થયા? જ્યોતિ, હું નથી આવતી. આવા તડકામાં આશ્રમ સુધી કોણ હેરાન થવાનું? હાય બાપા, તો મને કેવું તું ને તો હું પણ કહી દેત કે હું ન થાવતી. હજી એ સમય છે, હું કહી આવું કે હું ન થાવતી. ના 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 જ્યોતિ, તું પણ ના પાડી દઈશ તો મમ્મીને અજુગતું લાગશે ને. જ્યોતિ, તું આ વખતે જઈ આવ. અને જો બહાર જઈને બધાને સમજાવી દેજે કે મારું માથું દુખે છે એટલે હું નથી આવતી. બધા તૈયાર થઈ ગયા? ભાભી, આ મમ્મી અને કંકુડીનું જે લટુડું પટુડું ચાલુ થયું છે ને, એ હવે મારાથી સહન નથી થતું.
મારી ખોપડી છટકે છે. તમે કઈ કરો નહીં, બંધ કરો હવે ગમે એમ. કરું છું જ્યોતિ, કરું છું. અને આ વખતે તો એવું કરીશ ને કે મમ્મી જાતે જ પોતે કંકુની હાલત ખરાબ કરી નાખશે, અને એ પણ બધાની હાજરીમાં. જ્યોતિ વહુ કેટલી વાર? જ્યોતિ તું જા. અને જો બધાને કહેજે કે મારી તો બહુ જ ઈચ્છા હતી આવવાની. પણ તમારું લમણું ફાટે છે. કહી દઈશ હા, એટલે તમે ન થાવતા. પરફેક્ટ. હસ, આ બધા જાય તો છે, પણ પહોંચશે ખરા?